અમદાવાદ જિલ્લામાં બાવળા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સવારથી જ મતદાન શરૂ થયું છે। ત્યારે સવારે 7 વાગ્યાથી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શરૂ થયું ત્યારે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। ત્યારે બાવળા નગરપાલિકામાં 28,930 મતદારો મતદાન કરશે। ત્યારે 28 બેઠકો માટે કુલ 78 ઉમેદવારો મેદાને છે ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય ત્યારે અમદાવાદમાં બાવળા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે જેમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે સવારે 7 વાગ્યાથી નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું છે તો વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। તો વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઈનો પણ જોવા મળી ત્યારે બાવળા નગરપાલિકામાં 28,930 મતદારો મતદાન કરી રહ્યા છે। ત્યારે 28 બેઠકો માટે કુલ 78 ઉમેદવારો મેદાને છે ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે। તમારા સંવાદદાતા ધર્મેન્દ્ર પ્રજાપતિ ફોન લાઈનથી જોડાયા છે। જી ધર્મેન્દ્ર, બાવળા નગરપાલિકાની હાલ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે? જી જણાવી દઉં કે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો ઉપરથી લગભગ 78 ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે અને વહેલી સવારથી મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતા। લાંબી કતારો લાગી છે ત્યારે બાવળા નગરપાલિકામાં કુલ 28,930 મતદારો આજે મતદાન કરશે અને પોલીસ બંદોબસ્ત સાથે આ મતદાન શરૂ કરી દેવામાં આવશે અને અત્યારે સુધીમાં 22.28% મતદાન થઈ ચૂક્યું છે। જી તો બાવળા નગરપાલિકામાં 7 વોર્ડ માટે 28 બેઠકો માટે અત્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કાર્યકરોમાં ખાસ કરીને લોકોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? કાર્યકરોમાં સારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મોટી ઉંમરથી યુવાન વર્ગ પણ અત્યારે હાલમાં મતદાન મથકે આવી પહોંચ્યા છે। ત્યારે બાવળા નગરપાલિકાના 5 નંબરના વોર્ડના આવેશ મલેક નામનો યુવાન પોતાના લગ્ન હતા ત્યારે પીઠીની તોરેલી હાલતમાં પણ મતદાન મથકે મતદાન કરવા આવી પહોંચ્યા હતા। જી ધર્મેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। તો બાવળા નગરપાલિકામાં ચૂંટણી માટે હાલ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। જોકે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે આ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણી માટે આ મતદાન યોજાઈ રહ્યું છે જેમાં 28 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે।